જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મધ્યકનો અભ્યાસ કરીશું. બરાબર. તો હું યદચ્છ રીતે કોઈ પણ રકમ લખું છું, એના પરથી આપણે શીખીએ. બરાબર. જુઓ, 5, 6, 7, 8, 5, 6, 8, 5, 6, 8, 9, 7, 6, 10, 9. આપણે યદચ્છ રીતે રકમ લખી અને મધ્યક શોધો. હવે શું કરવાનું છે? તો પહેલા સિગ્મા એક્સ જુઓ. સિગ્મા એક્સ આ દરેકનો તમારે સરવાળો કરવાનો છે, કે 5 ને 6, 11 ને એ રીતે તમે દરેકનો સરવાળો કરશો એટલે દરેકનો સરવાળો કેટલો આવે છે? કેલ્શિયમમાં તમારે સરવાળો કરવાનો છે 105. અને એન કેટલા આવશે? ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. એટલે એન આવશે 15. હવે એક્સ બાર આપણે જે રીતે સરળતાથી મેળવીએ છીએ એ રીતે મેળવવાનું છે. સિગ્મા એક્સ ના છેદમાં એન. સિગ્મા એક્સ કેટલા છે? 105 ના છેદમાં 15. એટલે કેટલા આવશે? 7. બરાબર. હવે જુઓ, હવે એક્સ ઇક્વલ ટુ આ આપણે સીધી રીતથી ગણતરી કરીએ. બરાબર. પરંતુ આવૃત્તિ સાથે પહેલા આપણે આવૃત્તિ મેળવીશું. સીધી રીત, એમાં આવૃત્તિ મેળવીશું. આવૃત્તિ મેળવવા માટે શું કરવાનું છે તે જુઓ તમે. આ જે તમને આપેલું છે ને, આ સીધી રીતે એક્સ તમને નાનામાં નાનો કેટલો આપેલો છે? 5. મોટામાં મોટો કેટલો આપેલો છે? 10. તો 5 થી 10 સુધી લખી દેવાના છે. બરાબર. એક્સ બરાબર 5, 6, 7, 8, 9 અને 10. પછી આવશે એફ. એફ આપણે કઈ રીતે લખીશું તે જુઓ. એફ આપણે એ જોવાનું છે કે 5 આપણને કેટલી વખત આપ્યા? 1, 2, 3, એટલે 3 આવશે. 6 કેટલી વખત આપ્યા? 1, 2, 3, 4, એટલે અહીંયા આવશે 4. 7 કેટલી વખત આપ્યા? 1, 2, 7 આપણને 2 વખત આપ્યા છે. 8 કેટલી વખત આપ્યા? 1, 2, 3, 8 આપણને 3 વખત આપ્યા. 9 કેટલી વખત આપ્યા છે? 1, 2, તો 2. અને 10 કેટલી વખત આપ્યા? 1. હવે શું કરવાનું છે? આ બંનેનો મલ્ટીપ્લાય એફ એક્સ. બરાબર. એફ એક્સ મેળવવાનું છે. એ આપણે કઈ રીતે મેળવીશું? આપણે જુઓ, આ જે રકમ આપી છે ને એ રકમ પરથી આપણે આવૃત્તિ મેળવેલી છે, અને આપણે શું કહેશું? આવૃત્તિ. બરાબર. આવૃત્તિ કહેશું. એટલે આપણે આવૃત્તિ મેળવેલી છે. એટલે 5 તેલી કેટલા આવશે? 15. 6 ચોક 24, 7 દુ 14, 8 તેરી 24, 9 દુ 18 અને 10 એકા 10. એટલે અહીંયા શું આવશે? સિગ્મા એફ એક્સ. સિગ્મા એફ એક્સ આ દરેકનો સરવાળો કરશો એટલે શું આવશે? 105. અને એન કેટલા આવશે? સિગ્મા એફ અને એન બંને સરખા. આ દરેકનો સરવાળો કરશો એટલે 4 ને 3 7 ને 8 9 ને 12 ને 3 15. એટલે આમાં આવશે 15. હવે જુઓ, હવે આપણે જે ફોર્મ્યુલા મેં તમને આગળના લેક્ચરમાં લખાવેલું છે, એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ ના છેદમાં એન. તો કેટલા આવશે? 105 ના છેદમાં 15. એટલે એક્સ બાર 15 સત્તા 105. એટલે અહીંયા શું આવશે? 15 સત્તા 105. એટલે તમારે અહીંયા શું આવશે? જુઓ 7. એક્સ બાર ઇક્વલ ટુ 7. હવે જુઓ, ટૂંકી રીત. ટૂંકી રીતમાં શું આવશે? એક્સ આપણે લેશું. ટૂંકી રીતમાં જે એક્સ છે એ લેશું. બરાબર. ટૂંકી રીતમાં જુઓ, ટૂંકી રીતમાં એક 5, 6, 7, 8, 9, 10. એફ કેટલા આવશે? 3, 4, 2, 3, 2, 1. હવે તો જુઓ, તમારે આ રીતે ટૂંકી રીતથી દાખલો ગણવાનો છે. એટલે
ટૂંકી રીત જ્યારે આવે ત્યારે શું કરવાનું, ડી બરાબર એક્સ માઇનસ એ બરાબર આપણે કોઈ પણ વેલ્યુ લઈ શકીએ, વચ્ચેની આપણે 7 લઈ લઈશું આમ, બરાબર. એટલે શું આવશે, 5 માઇનસ 7 માઇનસ 2 માઇનસ 1 0 1 2 અને 3. હવે શું આવશે, એફડી ની કોલમ બનાવીશું, -6 -4 0 3 4 3. આમાં શું આવશે, સિગ્મા એફડી બરાબર -10 અને +10 બરાબર 0. સિગ્મા એફડી બરાબર 0. એટલે એક્સ બાર ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફડી ના છેદમાં એન. એ કેટલા છે, એ બરાબર 7 પ્લસ સિગ્મા એફડી 00. એન બરાબર કેટલા આવશે, એન અહીંયા તમારે એન તમારે 15 જ આવશે, આગળના દાખલામાં છે જ આવશે, બરાબર. એટલે 15. એક્સ બારમાં તમારે કેટલા આવ્યા, જુઓ 7. એટલે તમે ટૂંકી રીતથી ગણશો, સીધી રીતથી ગણશો કે ઉપરની રીતથી ગણશો, બધામાં એક્સ બાર કેવો આવશે, સરખો જ આવશે, બરાબર. આ રીતે એટલે કે આપણે આવૃત્તિ વગર દાખલો ગણેલો છે, આ આવૃત્તિ સાથે દાખલો ગણેલો છે સીધી રીતે, અને આ આવૃત્તિ સાથે ટૂંકી રીતે. દરેકમાં મધ્યક કેવા આવે છે, સરખા જ આવે છે. આમાં પણ એક્સ બાર 7, આમાં પણ એક્સ બાર 7 અને એક્સ બાર 7 એ રીતે. હવે નેક્સ્ટ આપણે આગળનો દાખલો જોઈશું, બરાબર. જુઓ એ આપણે છે ને, હવે એમાં આપણે શું જોઈશું, સતત આવૃત્તિ જોઈશું, બરાબર. નેક્સ્ટ આપણે જોઈશું, જુઓ સતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ, કન્ટિન્યુ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. એમાં આપણે છે ને પેલા વર્ગ લખીશું. વર્ગ આપણે યદૃચ્છ રીતે કોઈ પણ લખી શકીએ છીએ. જુઓ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 આ વર્ગ લેખા. અને હવે આવશે કોઈ પણ આપણે સંખ્યા લખી શકીએ, બરાબર. જેમ કે આપણે વિદ્યાર્થીઓ લઈ લઈએ, બરાબર. વિદ્યાર્થીઓ એની આપણે કોઈ પણ સંખ્યા લઈ લઈએ, 5 6 10 5 4. એટલે કે આનો સરવાળો તમે કરશો તો જુઓ અહીંયા તમારે શું મળશે, એન મળશે, બરાબર. એન. હવે જુઓ આનો એન કેટલો મળે છે, 6 ને 5 11 ને 21 ને 26 ને 30, એન બરાબર 30, બરાબર. હવે ત્યારબાદ જ્યારે વર્ગ આપે ત્યારે તમારે મધ્ય કિંમત મેળવવાની છે. મધ્ય કિંમત આપણે એક્સ વડે દર્શાવીએ છીએ. એટલે 0 પ્લસ 10 કેટલા આવશે, ભાગ્યા 2 5. વર્ગ લંબાઈ દરેકમાં 10 10 વચ્ચે છે, બરાબર. દરેકમાં વર્ગ લંબાઈ 10 છે, એટલે હવે 10 ઉમેરતા જવાના છે. 15 25 35 અને 45 આ રીતે મધ્ય કિંમત આવશે, બરાબર. હવે જુઓ મધ્ય કિંમત આ રીતે આવશે. તો અહીં તમારે શું કરવાનું છે, આ એફ છે, આવૃત્તિ એફ છે, આ એક્સ છે, એફએક્સ. તો એફએક્સ નો મલ્ટીપ્લાય કરવાનો છે. 25 25 25 થશે, 15 6 90 થશે, અને 15 6 90 થશે. આમાં 250 થશે. પછી આવશે 35 5 170 અને 45 ચોક 180. અહીંયા આવશે સિગ્મા એફએક્સ. દરેકનો તમે સરવાળો કરશો એટલે આમાંનો સરવાળો થશે 720. કેલ્સીમાં તમે કરવાનું છે. હવે જુઓ અહીંયા હું તમને સીધી રીતથી ગણતરી કરું છું. સીધી રીતમાં શું આવશે, તો કઈ કે એક્સ બાર બરાબર સિગ્મા એફએક્સ ના છેદમાં એન, એટલે કે 720 ના છેદમાં 30. કેટલા આવશે, 24. હવે તો કઈ જુઓ ડી બરાબર, હવે આપણે ટૂંકી રીતથી ગણતરી કરીએ, બરાબર. ટૂંકી રીતથી ગણતરી કરીએ ને તો એમાં જુઓ આપણે એને આમાં એક્સ આપેલું જ છે ને એફ આપેલું છે, એ જ આપણે લઈ લઈએ. ખાલી આપણે ટૂંકી રીતની ગણતરીમાં જે જોઈએ ને એ જ જોઈ લઈએ, બરાબર. એટલે અહીંયા આપણે ડી ઇક્વલ ટુ કેટલા આવશે, જુઓ ડી બરાબર તો કઈ કે એક્સ માઇનસ એ. ડી બરાબર શું આવશે,
એક્સ માઇનસ એ ટૂંકી રીત છે એટલા માટે એ આપણે કોઈ પણ આપણે ધારી શકીએ વચ્ચેની વેલ્યુ લઈ લેવાની બરાબર 25 આપણે લઈ લઈશું વચ્ચેની વેલ્યુ એટલે અહીંયા કેટલા આવશે 25 માઇનસ 5 એટલે અહીંયા કેટલા આવશે 20 પછી તમારે અહીંયા તમારે -20 આવશે 5 માઇનસ 25 કરવાના છે બરાબર 15 માઇનસ 25 એટલે -10 આવશે હવે 0 ત્યારબાદ 10 અને ત્યારબાદ 20 આ રીતે આવ્યું હવે એફડી મેળવવાનું છે એટલે કે એફડી એટલે કે આ એફ અને ડી નો મલ્ટીપ્લાય કરવાનો છે અને અહીંયા 5 ગુણ્યા -20 એટલે -100 આવશે 6 ગુણ્યા -10 એટલે અહીંયા તમારે -60 આવશે આમાં 0 આવશે 50 આવશે અને 80 આવશે બરાબર આ રીતે આવશે એટલે શું આવશે આ રીતે તમે કરી શકો અને વર્ગ લંબાઈ સી લેશો તો પણ ચાલશે વર્ગ લંબાઈ સી લેશો તો શું થઈ જશે કે 0 ઓછા થઈ જશે એટલે આમાં જુઓ 160 અને આ 130 એટલે અહીંયા સિગ્મા એફડી બરાબર શું આવશે -160 અને પ્લસ 130 એટલે સિગ્મા એફડી એ કેટલા આપણી પાસે આવશે -30 આવશે બરાબર હવે જુઓ ટૂંકી રીતે x બાર બરાબર શું આવશે a પ્લસ સિગ્મા એફડી ના છેદમાં n એ આપણી પાસે કેટલો છે 25 પ્લસ -30 ના છેદમાં n આપણી પાસે કેટલો છે +30 બરાબર તો +30 લખી દેવાના છે હવે જુઓ 25 પ્લસ તમારે કેટલા આવશે -1 આવશે એટલે અહીંયા તમારે કેટલા વેલ્યુ થશે 24 x બાર બરાબર 24 બંનેમાં x બાર કેટલા આવે છે 24 જ આવે છે હવે પછીનો આપણે દાખલાનો અભ્યાસ આના પછી